તો દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી લાંબા ગામ બેટમાં ફેરવાયું। લાંબા ગામના બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। મહત્વનું છે કે ઘણા વર્ષોથી લાંબા ગામમાં પાણી ભરાવાની સમસ્યા છે, ત્યારે તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ એરિયાની અંદર દર વર્ષે પાણી આવે છે, જે અમારો વર્ષો જૂનો પ્રશ્ન છે। કોઈ ધ્યાન આપતું નથી સરકારી માણસો એમ। દર વખતે આવી રીતે પાણી આવે છે, આ બધા એને પૂછી લેવાનું એમ। ઘરમાં પાણી ઘૂસી જાય છે આ ગલીની અંદર તો એમ। અમારે આ પાણીનો પ્રશ્ન બહુ જૂનો છે, વર્ષો જૂનો। અત્યારે સામે હોસ્પિટલ પણ છે। હવે કોઈ બીમાર હોય તો હોસ્પિટલે કઈ રીતે જવું, અને આ પ્રશ્નની રજૂઆત પણ બહુ બધી કરેલી, તો કોઈ પણ સરકારી કર્મચારી અધિકારીઓ અહીં આવે એવા સામે જોઈ નીકળી જાય। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે લાંબા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લાંબા ગામની જે મુખ્ય બજારો છે તે મુખ્ય બજારોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા હોય તે પ્રકારના દ્રશ્ય હાલ લાંબા ગામ ખાતે જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો છે તે વરસાદના કારણે કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત પણ થયું છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।